રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે 78 પેઢીમાં તપાસ કરી છે। 113 કિલો મીઠાઈ, માવાના પેંડા અને વાસી શ્રીખંડનો નાશ કરવામાં આવ્યો છે। 16 પેઢીને સ્ટોરેજ લાયસન્સ સહિતની બેદરકારીને લઈને નોટિસ, અલગ અલગ 4 પેઢીમાં ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, એક બે નહીં 16 જેટલી પેઢીઓ પર આ આખી રેડ પાડવામાં આવી। 78 પેઢીમાં નાશ કરવામાં આવ્યો છે। 113 કિલો મીઠાઈ, પેંડા, વાસી ખોરાક જે છે તે 16 જેટલી પેઢીને સ્ટોરેજ લાયસન્સમાં બેદરકારીની નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે અને હજી પણ આ કાર્યવાહી શરૂ રહેશે। મેયરે સૌથી પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે સૌથી પહેલો મુદ્દો વાસી ખોરાક અને ખરાબ ખોરાકને રાજકોટમાંથી દૂર કરવાનો છે। આ તરફ મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે। રાધનપુર રોડ પર આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, પિઝા સેન્ટર અને ડેરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી ખાસ કરીને પ્રતિબંધિત એનાલોગ પનીરની તપાસ કરવામાં આવી। સ્થળ પર જ ટેસ્ટિંગ કિટથી ગુણવત્તા ચકાસતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો। ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે। एक्चुअली मार्केट में पनीर का फर्क ये है कि जैसे कोई पहले की सब्जी थी, अभी जो मलाई पनीर यूज करे उसमें 10-20 रुपये बढ़ा के देंगे सब्जी में। और ऑल ओवर मार्केट में यही मैं तो कहना चाहता हूँ कि जो भी होटल इंडस्ट्री है वो अच्छा पनीर यूज करे और गेस्ट की सेहत के साथ कोई हानिकारक नहीं करे। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહેસાણા શહેરના રાધનપુર રોડ પર તપાસ હાથ ધરવામાં આવી છે। રાધનપુરની અનેક હોટલો, રેસ્ટોરન્ટ ખાતે હાલમાં જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। ખાસ કરી અને સરકાર દ્વારા જે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે તેને લઈ હાલમાં જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય છે તેની દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો હાલમાં જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે ટીમ હોય છે તે હાલમાં જે પનીર હોય છે અને જે ચીજો હોય છે તેના જે સેમ્પલ લઈ રહી છે અને જે કાર્યવાહી હોય છે તે